નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું. જે સમાચાર મળી રહ્યા છે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ. મહત્વની વાત છે કે આ પહેલા હેલિપેડની મંજૂરી નહોતી મળી. બાય રોડ તેઓ સુરતથી રવાના થયા. સુરત એરપોર્ટથી વલસાડ જવા માટે તેઓ રવાના થઈ ચૂક્યા છે અને સભા સ્થળ પર થોડા સમયની અંદર તેઓ ત્યાં પહોંચે. સુરત શહેર કોંગ્રેસ કાર્યકરોએ પ્રિયંકા ગાંધીનું સન્માન કર્યું હતું અને ત્યાંથી તેઓ બાય રોડ જવા માટે રવાના થયા હતા. વલસાડ તેઓ પહોંચે કારણ કે હેલિપેડની મંજૂરી માંગી હતી, પરંતુ તે મળી નહીં અને તેના પગલે જ બાય કાર તેઓ વલસાડ પહોંચી રહ્યા છે. વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી જનસભાને આજરોજ સંબોધવાના છે. આ જે જનસભા છે જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી પણ નવાઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ સવારથી જ અહીં રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પ્રિયંકા ગાંધી અહીં પહોંચશે. જનસભાને સંબોધિત તેઓ કરવાના છે. ટૂંક સમયની અંદર અહીં પહોંચશે. સવારથી જ અમારા સંવાદદાતા ધવલ છે કે જેઓ પણ ત્યાંથી સતત અપડેટ આપી રહ્યા છે. ત્યાં સભા સ્થળ પર કેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો પ્રિયંકા ગાંધીને સાંભળવા માટે પહોંચી રહ્યા છે. તે સ્થળના દ્રશ્યો પણ આપણા સુધી પહોંચાડ્યા. અત્યારે પણ સતત અપડેટ ત્યાંથી જોઈએ તો અત્યારની જો સ્થિતિ જોઈએ તો હજુ સુધી પ્રિયંકા ગાંધીનો જે સમય છે તેઓ ત્યાં પહોંચશે. 12 વાગ્યા સુધીનો સમય અત્યારે હાલ સામે આવી રહ્યો છે. વલસાડ બેઠક કે જેના પર આદિવાસી વોટ બેંકનું ખૂબ મહત્વ રહેલું છે. આદિવાસી વોટ બેંક ગણાય છે. કોંગ્રેસે આદિવાસી વોટ બેંક પર પહેલેથી જ સંપાદન કર્યું છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર છે અનંત પટેલ. અનંત પટેલ કે જેઓ અહીં મજબૂત નેતા ગણાય છે. અનંત પટેલને સ્થાનિકોમાં લોકપ્રિય નેતા તરીકેની છાપ છે અને માટે જ આ બેઠક ઉપર કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં આદિવાસી બેલ્ટની બેઠક જીતવા માટે મક્કમ છે. શા માટે પ્રિયંકા ગાંધી વલસાડ બેઠક પસંદ કરી? કારણ કે આદિવાસી વોટ બેંકનું મહત્વ ધરાયું છે. રાહુલ ગાંધી જ્યારે રાજસ્થાનના વાંસાવાડાથી સીધા જ દાહોદની અંદર પ્રવેશ્યા હતા અને તે પછીથી હવે આદિવાસી બેલ્ટ પરનું કોંગ્રેસનું પ્રભુત્વ. જાતિવાદી ટકાવારીમાં આદિવાસી વોટ બેંક 74.4% સાથે સર્વોચ્ચ છે. કોળી મતદારોની ટકાવારી અંદાજિત 8% હોવાની જાણકારી છે. અહીં જે બેઠક છે તેની વાત થઈ રહી છે. મુસ્લિમ મતદાતાઓ 2.3% અહીં તેમની વોટ બેંક છે. અન્ય જ્ઞાતિના મતદાનની ટકાવારીની વાત કરીએ તો 15.3% વોટ બેંક છે. વલસાડ બેઠકની વાત કરી. જાતિવાદી સમીકરણ આપણે જોયું કે આખરે સૌથી વધારે 74.4% સાથે આદિવાસી મતદારોનું પ્રભુત્વ. છેલ્લી 3 ટર્મથી કોળી અગ્રણી ભરત પટેલ ધારાસભ્ય તરીકે અહીં ચૂંટાઈ રહ્યા છે. હાલ પણ છેલ્લી ચૂંટણીમાં ભરત પટેલ 1 લાખથી વધુ વોટથી અહીં જીત્યા હતા. ધરમપુર કપરાડા બેઠક આદિવાસી વિસ્તાર હોવાથી ધવલ પટેલ છે કે જે વારલી ચૌધરી જેવા જ્ઞાતિઓની વસ્તી વધારે છે અહીં અને અહીં સૌથી વધારે પ્રભુત્વ આદિવાસી બેલ્ટનું છે. જિલ્લાની ચોથી બેઠક પારડી પર કોળી પટેલ અને કથા વિસ્તારમાં માછી લોકોનું પ્રભુત્વ છે. ઉમરગામ બેઠક પર આદિવાસીઓનું પ્રભુત્વ છે. સૌથી વધારે નિર્ણાયક આ બેઠક પર આદિવાસીઓ રહે છે. સરવાળે જિલ્લાની 5 બેઠકો પર આદિવાસીઓનું જ પ્રભુત્વ વધારે છે. ભરત પટેલ કે જેઓ છેલ્લા 3 ટર્મથી કોળી અગ્રણી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને હાલ પણ છેલ્લી ચૂંટણીમાં ભરત પટેલ 1 લાખથી વધુ વોટથી અહીં જીત્યા હતા. વારલી ચૌધરી જેવી જ્ઞાતિઓની વસ્તી કે જે અહીં સૌથી વધારે જોવા મળી છે. આજરોજ જ્યારે પ્રિયંકા ગાંધી પહોંચવાના છે આ જ બેઠક ઉપરથી પ્રચારના શ્રી ગણેશ તેઓ કરી રહ્યા છે. વલસાડની અંદરની આદિવાસી બેલ્ટનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક અને આ બેઠકને અંકે કરવા માટે કોંગ્રેસના પૂરજોરથી પ્રચાર અને પ્રસાર. મહત્વની વાત છે કે આદિવાસી બેલ્ટની અંદર જ્યારે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા ફરી હતી તેમાં પણ તેમને સારું એવું સમર્થન મળ્યું હતું. તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે. ધવલ, ધરમપુરથી હવે એ દ્રશ્યો બતાવશો કારણ કે સુરતથી તો તેઓ રવાના થઈ ચૂક્યા છે. પ્રિયંકા ગાંધી કેટલા સમયની અંદર ત્યાં પહોંચશે? સભા સ્થળ પર કયા કયા કાર્યકર્તાઓ, કયા કયા મોટા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે? તમામ વિગતો. ચોક્કસથી માનસી વાત કરવામાં આવતો પ્રિયંકા ગાંધી અડધી કલાકની અંદર જ જે સભા સ્થળ છે જે વલસાડનું ધરમપુરનું દરબારગઢ છે ત્યાં આગળ પહોંચે. હાલ જે પ્રમાણે જનમેદની જે અહીંયા ઉમટી છે તે પ્રમાણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે
પૂરું મેદાન છે તે ભરાવાની સંભાવના જે વ્યક્ત કરવામાં આવી હતી તે જ પ્રમાણે જે આદિવાસી વિસ્તારના જે લોકો છે તે લોકો પણ અહીંયા પહોંચ્યા છે અને એક જ નામ છે કે પ્રિયંકા ગાંધીને સાંભળવા છે કે પ્રિયંકા ગાંધીને અહીંયા છે તે જોવા માટે આવ્યા છે એટલે કહી શકાય કે હજુ પણ જે ઘોડાપુર છે જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના આગેવાનો છે તે લોકો હજી આવી રહ્યા છે કારણ કે રસ્તામાં ક્યાંક ને ક્યાંક ટ્રાફિકના કારણે પણ ફસાયા હોય તેની પણ માહિતી સામે આવી હતી એટલે કે કહી શકાય છે તે મૂકવામાં આવી ખુરશીઓ અહીંયા ભરાય તેની સંભાવના જોવા મળી રહી છે કે નાના મોટા વડીલોથી લઈને વયોવૃદ્ધ હોય કે યુવાન હોય કે પછી મહિલા હોય તે તમામે તમામ લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે આપણે વાત કરીશું મિત્ર અહીંયા બેઠા છે આપ અહીંયા આવ્યા છો અનંત પટેલની જે સભા છે પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે શું કહેશો અને સામાન્ય લોકોને મિત્રો છે તેમની સાથે વાત કરી કે આપ અહીંયા આવ્યા છો પ્રિયંકા ગાંધીની સભા છે આજે શું કહેશો જે પ્રમાણે અત્યારે હાલ આદિવાસી વિસ્તારની અંદર જે કાર્યકર્તાઓ બેઠા છે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ્યારે અત્યારે સ્ટેજ ઉપરથી બોલી રહ્યા ને સાંભળવામાં વ્યસ્ત છે એટલે કે કહી શકાય છે કોંગ્રેસની સભામાં આવ્યા છે તો કોંગ્રેસને મત આપશે એવું પૂછશો શા માટે કોંગ્રેસની પસંદગી કરી છે અત્યારે હાલ આ વખતે વલસાડ ચોક્કસથી કેટલાક દિગ્ગજો બેઠા છે પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે અત્યારે અનંત પટેલ લોકસભાના ઉમેદવાર છે શું કહેશો આપ પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે અમે ઘણા ખુશ છીએ કે ઘણા સમયથી લોકલાડીલા પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે અને આ વખતે 110% આનંદભાઈ પટેલ એઝ અ વ્યક્તિ તરીકે અમે એને ચૂંટીને લાવીશું 100%. અનંત પટેલને જ કેમ મત કારણ કે એના જેવો નવજવાન લડવાઈઓ અત્યાર સુધી અમે જોયો નથી અને એણે ઘણું કામ કર્યું છે ધારાસભ્ય તરીકે એટલે અમે આ વખતે 100% ચૂંટી લાવીશું. હાલ ધારાસભ્ય પદે તેઓ કયા પ્રકારના કામ કરી રહ્યા છે જે આદિવાસી વિસ્તારમાં એક મસીહા તરીકે ઓળખાય? દરેક નાના મોટા દરેક જાતના કામ એમણે કર્યા છે લાઈક કોઈ ગરીબોના કોઈ પણ પ્રોબ્લેમ છે પોલીસ સ્ટેશનના મતલબ દરેક નાના મોટા દરેક કામ એમણે કર્યા છે જેથી કરીને અમે એઝ અ વ્યક્તિગત તરીકે હું આનંદભાઈ પટેલને વોટ આપું. ચોક્કસ બીજા કેટલાક અહીંયા વડીલ છે તેમની સાથે વાત કરીશું કે કાકા તમે આજે પ્રિયંકા ગાંધીની સભામાં આવ્યા છો આપ પ્રિયંકા ગાંધીની સભામાં આવ્યા છો અનંત પટેલને શા માટે મત? આનંદ પટેલ જે પ્રમાણે કહી રહ્યા છે કે ફક્ત ને ફક્ત અનંત પટેલ એટલે કે અનંત પટેલને જે કે મિત્રો તમે હાલ પ્રિયંકા ગાંધીની જાહેર સભા છે તેમાં આવ્યા ઉમેદવાર છે અનંત પટેલને શા માટે યુવાનો મત? અનંતભાઈ હર હંમેશા સમાજની સાથે રહ્યા છે યુવાનોની સાથે દરેક લડાઈમાં અનંતભાઈ સાથ આપ્યો છે માટે હવે દરેક યુવા દરેક સમાજના લોકો અનંતભાઈને સાથ આપી રહ્યા છે. કયા પ્રકારના યુવાનો માટે કામ છે કેમ કહી રહ્યા છે સ્ટેજ ઉપરથી કે દરેક યુવાન કહી રહ્યો છે કે અમારે અનંત પટેલ જોઈએ? કારણ કે અનંત પટેલ એવા આંદોલનકારી નેતા છે માટે યુવાનો પર ઊંડી છાપ ધરાવે છે માટે દરેક યુવાનો હવે અનંત પટેલને સમર્થન કરી રહ્યા છે. ચોક્કસ યુવાનો પણ કહી રહ્યા છે કે ફક્ત એક જ ચહેરો અત્યારે હાલ જે જોવા મળી રહ્યો છે તે અનંત પટેલ છે એટલે કહી શકાય કે અનંત પટેલના જે નામની મહોર છે તે અહીંયા દરેક વર્ગ હોય જે યુવાન વર્ગ હોય વયોવૃદ્ધ હોય કે પછી મહિલાઓ હોય કે તમામ લોકો કહી રહ્યા છે કે અનંત પટેલને જ મત આપવામાં આવશે કે ગાંધીની જે સભા છે તેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે એટલે કે કહી શકાય કે બીજી તરફ જ્યાં મહિલાઓ બેઠા છે તે મહિલાઓ સાથે વાત કરીશું આદિવાસી મહિલાઓ સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે બેન ત્યાં આવ્યા છો પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે અનંત પટેલ તમારા લોકસભાના ઉમેદવાર છે શું કહેશો? અમારા છે ને આનંદ પટેલ છે ને કઈ ગરીબનો છે ને આદિવાસીનો સારી રીતે કોઈ સંભાળ કરે એવું. કેમ અનંત પટેલને જ મત? એનું કારણ શું? વિધાનસભાની સત્તા સારા વ્યક્તિ છે એમ ગરીબ શરીફને જોઈએ. પંચાયત પાલિકાની પ્રમાણે મહિલા પણ કહી રહ્યા છે કે સારા વ્યક્તિ છે શિક્ષિત વ્યક્તિ છે તેથી જ અનંત પટેલને મત આપવામાં આવશે એટલે કે કહી શકાય કે જે જનમેદની છે તે હજી આવી રહી છે અને થોડીક જ વારની અંદર જે પ્રિયંકા ગાંધી છે તેઓ પણ અહીંયા પહોંચશે જ્યાં જે જનમેદની છે તે જનમેદનીને સંબોધવામાં આવશે એટલે કે કહી શકાય કે થોડીક જ વારની અંદર પ્રિયંકા ગાંધી પણ અહીંયા ઉપસ્થિત થશે. ધવલ એક સવાલ એ થાય કે કેટલા વાગ્યા સુધી તેઓ અહીં પહોંચી શકશે? 3 લોકસભા બારડોલી નવસારી વલસાડ
ની આ બોર્ડર છે, અવાજ આવ્યો છે ધવલ? છે. જી ચોક્કસથી પ્રિયંકા ગાંધીનો જે મેસેજ મળી રહ્યો છે તે પ્રમાણે જ હમણાં જે પ્રમાણે પ્રિયંકા ગાંધીનો મેસેજ મળી રહ્યો છે સ્ટેજ ઉપરથી જે થોડીક જ વાર પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે પ્રિયંકા ગાંધી જે છે તે અડધા રસ્તા સુધી પહોંચી ચૂક્યા છે બાય કાર, અને જે બાય કાર એટલે અડધો કલાકની અંદર જ જે ધરમપુરની જે દરબારગઢ કમ્પાઉન્ડ આવેલું છે ત્યાં આગળ પહોંચી જશે અને ત્યાં આગળ જે જનમેદની ઉમટી છે તે જનમેદનીને સંબોધવામાં આવશે. તે જનમેદનીને સંબોધતી વખતે જે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો હતો, જે 5 ન્યાયની વાતો કરવામાં આવી હતી, યુવાઓ હતા જેની અંદર ખેડૂતો હતા, તેની અંદર બેરોજગારો હતા, શ્રમિકો હતા, તે તમામ લોકોની વાતો પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવશે અને તમામને મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવશે. બિલકુલ ધવલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર.